મિત્રો, તમે જ્યાં નીચે ફોટો જોઈ રહ્યા છો આઈઆઈટી બાબાનો અને આજે મહાકુંભની અંદર આ બાબા ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તો તમને શું આ ખબર છે આ બાબા બનવા પાછળની આખી કહાની શું છે? આ એક લાખો રૂપિયાના પગારનું પેકેજ મળેલો આ વ્યક્તિએ હાલ સાધુ બની અને મહાકુંભની અંદર છે. તો મિત્રો, આની સ્ટોરી તમે જાણશો ને તો તમને એવું થાય છે કે હા માણસનો શું પરિસ્થિતિ રહી છે વ્યક્તિની, કે ત્યારે આ સાધુ બન્યો. અને સાધુ બનવું કોઈ ખરાબ વાત નથી, પણ જે આ માણસ અને એ પણ છોકરો છે અને જે સાધુ બન્યો ત્યારે તમે એની પરિસ્થિતિ મિત્રો વિચારી શકો છો. આ વ્યક્તિ એનો મસ્ત પરિવાર હોય છે અને પરિવારની અંદર કાયમ કંકાસ ને કકળાટ ને ઝઘડા રહેતા. એ વ્યક્તિ એનાથી કંટાળ્યો અને એક છોકરી જોડે એણે 4 વર્ષનું રિલેશન હતું અને છોકરી સાથે પણ એને દગો મળે છે. અને આખો દિવસ ઝઘડાથી એ વ્યક્તિ કંટાળેલો અને આઈઆઈટી મુંબઈની અંદર એ વ્યક્તિએ કર્યું હતું. મિત્રો વિચારો, આ ડિગ્રી મેળવવા માટે તો લોકોને આંખે પાણી આવી જાય છે. અને એના પરિવારમાંથી એક દીકરી પણ એરફોર્સની અંદર છે, વિમાનની અંદર, બરાબર. 1 લાખ પગાર તો એનો છે. તોય જો આ છોડીને અને ત્યાં એને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો એ વ્યક્તિએ છેલ્લે એવું કીધું કે બધાને અહીંયા જવાનું છે, આજ આવો કાલ આવો, જ્યારે આવો ત્યારે આ જવાનું હોય, કે મને શાંતિ છે. તો મિત્રો, કેટલું ટોર્ચર હશે વિચારો.